નાલંદા વિદ્યાલયની આ ચેનલમાં આપ સૌનું હું મનીષ કુકડિયા હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 8 માં ચેપ્ટર 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, જેમાં આપણે આ પહેલાના વિડીયોમાં જોયું હતું જેમ કે જે અલગ અલગ યુરોપિયન પ્રજા છે જેનું ભારતમાં આગમન થયું હતું, એ અલગ અલગ યુરોપિયન પ્રજા કઈ કઈ ચીજ વસ્તુઓને આકર્ષાઈને ભારતમાં આવ્યા હતા, તો એમની પાછળના જે હેતુઓ હતા એના વિશે ચર્ચા કરી. ત્યાર પછી એ યુરોપિયન પ્રજા શરૂઆતમાં વેપાર અર્થે અને પછી ભારતની જે શાસન વ્યવસ્થા છે એમાં હસ્તક્ષેપ કરી અને સત્તાને પ્રાપ્ત કરવા માટેના પણ જે પ્રયત્ન થયેલા એ વિશે પણ આપણે થોડીક માહિતી પ્રાપ્ત કરેલી. એમાં મુખ્યત્વે પોર્ટુગીઝ વસાહત, ત્યાર પછી હોલેન્ડની ડચ પ્રજા, ત્યારબાદ ફ્રાન્સના ફ્રેન્ચો અને અંતે ઇંગ્લેન્ડના વતની એટલે કે અંગ્રેજો જે ભારતમાં આવ્યા અને અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ પ્રદેશમાં પોતાની જે વસાહતો છે એની જે વિસ્તારવાદની નીતિ છે એ આપણે જોઈ ગયા. હવે એ જ ચેપ્ટરમાં આપણી આગળનો ટોપિક છે બંગાળમાં અંગ્રેજોનો વેપાર. આપણે છેલ્લે જોયું હતું કે ફ્રેન્ચો જે છે અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. હવે એ ન ટકી શક્યા એટલે અંગ્રેજો જે છે એ સમગ્ર ભારતમાં સર્વોપરી બન્યા. પણ એ 1600 માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. 1608 માં પ્રથમ વહાણ આવ્યું. ત્યારબાદ હોકિન્સને પરવાનગી મળી નહીં, સર થોમસ રોને પરવાનગી મળી. સમય જતા હવે આ અંગ્રેજ પ્રજા જે છે, જે યુરોપિયન પ્રજા છે, એ ધીમે ધીમે ભારતમાં પોતાની જે સર્વોપરિતા સિદ્ધ કરે છે એના વિશે આપણે થોડુંક અહીંયા પાઠ્યપુસ્તકને આધારે ટૂંકમાં સમજવાનું છે. તો એમાં પહેલો ટોપિક આવશે બંગાળમાં અંગ્રેજોનો વેપાર. હવે ટૂંકમાં કહીએ તો બંગાળ એ સમયે આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ કે બંગાળ એ સમયે ભારતની આર્થિક રાજધાની ગણાતી. તો એ સમયગાળા દરમિયાન અંગ્રેજો જે છે એ બંગાળમાં વેપારની શરૂઆત કરે છે. ઈસવીસન 1651 માં હુગલી નદી, બંગાળની જે હુગલી નદી છે એ હુગલી નદીને કાંઠે અંગ્રેજો જે છે પોતાની પ્રથમ વેપારી કોઠી સ્થાપે છે. તો આવી રીતે બંગાળમાં એ પગપેસારો કરે છે. સમય જતા એ ધીમે ધીમે વેપારી કોઠીઓને ફરતે કિલ્લેબંધી કરે છે. સમય જતા વાર્ષિક ખંડણીના બદલામાં જે વાર્ષિક ખંડણી આપવાની હોય એ સમયગાળા દરમિયાન મુગલ સામ્રાજ્ય હતું તો એક જે કર ભરવાનો હોય ચીજ વસ્તુઓનો એની જગ્યાએ અંગ્રેજોએ જે તે શાસક પાસે એક વાર્ષિક ખંડણીનો દર નક્કી કરેલો હોય. હવે જે કર ભરવાનો છે એની જગ્યાએ અંગ્રેજો જે છે એ આખા વર્ષમાં એક રકમ આપી દે. દાખલા તરીકે અંગ્રેજોએ સૌ પ્રથમ 3000 રૂપિયા વાર્ષિક ખંડણી એટલે કે દર વર્ષે રકમ જે છે એ જે તે શાસકને આપી દે. તો આવી જે વાર્ષિક ખંડણી અંગ્રેજો જે ભરતા એના બદલામાં અંગ્રેજોને એ સમયે કર મુક્તિ એટલે કે અંગ્રેજો જે છે બંગાળમાં વેપાર કરતા પણ કર ભરતા નહીં.
એના બદલામાં તો કે વાર્ષિક ખંડણીના બદલામાં અંગ્રેજો જે છે એને વાર્ષિક ખંડણી નક્કી કરી દીધી હતી, જેને કારણે પછી ચીજ વસ્તુઓ ઉપર કર ભરતા નહીં. પણ આ જે કર મુક્તિ છે એ માત્ર ને માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કર મુક્તિ આપવામાં આવી હતી. એટલે કે ચીજ વસ્તુઓના વેચાણ ઉપર કર કે જે ટેક્સ કે વેરો ભરીએ છીએ ભરવાનો નહીં, પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. પણ આનો જે આર્થિક લાભ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની તો ઉઠાવતી જ, સાથે સાથે એના જે અધિકારીઓ છે એ પણ વ્યક્તિગત રીતે આનો આર્થિક લાભ ઉઠાવતા હતા. તો આ એક બંગાળમાં અંગ્રેજો જે છે વેપાર કરે છે. 1651 હુગલી નદીને કાંઠે પોતાની પ્રથમ વેપારી કોઠી સ્થાપે છે. સમય જતા એ સમયે પાઠ્યપુસ્તકમાં આપણે ઔરંગઝેબ શબ્દ આપેલો છે. તો એ વાર્ષિક ખંડણીના બદલામાં કર મુક્ત વેપાર કરતા. પણ એ વેપાર જે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સાથે સાથે એમના જે અધિકારીઓ છે એ પણ વ્યક્તિગત રીતે આ જે કર મુક્તિ છે એનો લાભ લેતા હતા. એટલે કે એક રીતે જોઈએ તો એ વધુ ને વધુ ચીજ વસ્તુઓનું વેચાણ પણ કરતા અને આ જે કર મુક્તિ છે એની અસર ભારતીય સમાજ ઉપર બહુ જ ગંભીર થઈ હતી. ખાસ કરી અને આપણા ભારતના એ સમયના મુખ્ય 3 વર્ગ, એક ખેડૂત વર્ગ, બીજો હતો વેપારી વર્ગ અને ત્રીજો મજૂર વર્ગ અથવા તો ટૂંકમાં કારીગર. આ ભારતના જે મુખ્ય 3 વર્ગ હતા એ 3 વર્ગ ઉપર આ કરમુક્તિની અસર થયેલી છે. એ પણ આપણે સમય જતા ચેપ્ટર આવશે ત્યારે એમાં વિસ્તૃત માહિતી મેળવશું. અત્યારે પાઠ્યપુસ્તકને આધારે આ ચેપ્ટરને આપણે આગળ જોઈએ. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન આપણે જોઈ ગયા હતા. ત્યારબાદ જે ભારત તરફનો નવો જળમાર્ગ છે એ કઈ રીતે શોધાયો હતો, એટલે કે આફ્રિકાની ફરતે ચક્કર લગાવી અને મલિંદી બંદરેથી થઈ અને કાલિકટ એટલે કે ભારત તરફનો નવો જળમાર્ગ જે વાસ્કો દ ગામાએ શોધ્યો એ પણ આપણે માહિતી મેળવી ગયા. ત્યાર પછી ક્રિસ્ટોફર કોલંબસ જે એક સાહસિક હતો, એમણે પણ પ્રયત્ન કર્યો હતો પણ એ ભારત સુધી પહોંચી શક્યો નહીં. ત્યારબાદ વાસ્કો દ ગામા એના વિશે અને પોર્ટુગીઝ વસાહતો વિશે પણ આપણે થોડી ઘણી ચર્ચા કરી ગયા છીએ. ત્યાર પછી ડચ લોકો જે વતની હતા અને ભારતમાં આવ્યા હતા, પરંતુ એ સ્પર્ધામાં ટકી શક્યા નહીં અને કાયમને માટે વિદાય થયા. ત્યાર પછીનો આપણો ટોપિક છે બંગાળમાં અંગ્રેજોનો વેપાર. એટલે કે હવે અંગ્રેજો જે છે એ બંગાળ તરફ આગળ વધે છે. તો એ બંગાળ તરફ આગળ વધે છે એ આપણે ટૂંકમાં સમજ્યા એ જ માહિતી અહીં આપી છે. ઈસવીસન 1651 હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ પહેલો વહેલો વેપાર કરવાની શરૂઆત કરી. પોતાની કોઠીઓ સ્થાપી, આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા, પોતાના રક્ષણ માટે સૈનિકો પણ રાખ્યા અને મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીની જે રકમ છે એના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. એટલે કે મુગલ બાદશાહ જે અહીંયા ઔરંગઝેબ નામ આપ્યું છે, પણ એક વાત એવી પણ છે કે શાહજહાંનો જે પુત્ર હતો એ બંગાળનો એ સમયનો સુબો હતો, એની નિમણૂક થઈ હતી અને એની પાસેથી આ વાર્ષિક ખંડણીના બદલામાં કરમુક્ત વેપાર કરવાની પરવાનગી પ્રાપ્ત કરી હતી. તો આવી રીતે એ બંગાળમાં પોતાનો વેપાર શરૂ કરે છે. અહીંયા ચિત્ર પણ દર્શાવ્યું છે, અંગ્રેજોના વહાણો છે અને કોઠી, એટલે કે અહીંયા એમની મુખ્ય કેન્દ્ર વ્યાપારનું, ટૂંકમાં કહીએ તો કાર્યાલય, કે જ્યાંથી જે તે પ્રદેશનો બધો જ વહીવટ છે ચાલે, એવી વેપારી કોઠીની સ્થાપના થઈ.
અને એ વેપાર કરવાનું શરૂ કર્યું. હવે સમય જતા આપણે જોશું કે વ્યાપારમાંથી એ શાસન વ્યવસ્થામાં જે હસ્તક્ષેપ કરે છે એના વિશે પણ ટૂંકમાં માહિતી આપી છે, એ પણ જોઈએ. અહીંયા નકશા દ્વારા સમજાવવામાં આવ્યું છે કે ઈસવીસન 1797, 1840 અને 1857 સમય જતા અંગ્રેજોએ વ્યાપારની સાથે સાથે પોતાની જે વિસ્તારવાદની નીતિ હતી એ કેટલા પ્રમાણમાં એમણે વિસ્તૃત કરી છે એની પણ અહીંયા ટૂંકમાં માહિતી છે. જો અહીંયા નકશામાં જોઈ શકાય છે, જે યલો કલર છે 1797 એ સ્થાનિક શાસન હતું, એટલે કે અલગ અલગ પ્રકારના રાજાઓ દ્વારા શાસન વ્યવસ્થા હતી. પણ એ સમયે કલકત્તા, બનારસ, અહીંયા જે બંગાળની ખાડી નજીકનો પ્રદેશ દર્શાવાય છે, ચેન્નઈ છે, ત્યાં બધી જ જગ્યાએ બ્રિટિશ શાસન હતું. પછી 1840 આપણે જોઈએ તો જે પીળો કલરનો ભાગ હતો એ ઘટી અને ત્યાં બ્રિટિશ શાસન નું પ્રમાણ વધતું જાય છે. પછી દિલ્હી, બનારસ, કલકત્તા, મુંબઈ, ગોવા, ચેન્નઈ આવી રીતે બ્રિટિશ શાસનનું જે પ્રભુત્વ છે, વર્ચસ્વ છે એ વધતું જાય છે. અને છેલ્લે જોઈએ 1857, તો કે આ ચેપ્ટરમાં તમારે 9મું ચેપ્ટર આવશે 1857 નો વિપ્લવ આ સેમેસ્ટરમાં, એમાં એની વિસ્તૃત માહિતી હશે. પણ અહીંયા આપણે નકશા દ્વારા સમજી શકીએ છીએ કે અંગ્રેજો જે અહીંયા માત્ર ને માત્ર વ્યાપાર કરવા આવ્યા હતા, પણ અહીંયાની જે પ્રજા છે એનું જે ભોળપણ છે એનો લાભ લઈ અને એ કેવી રીતે પોતાની વિસ્તારવાદની નીતિ જે છે એમણે અમલમાં મૂકેલી. ત્યાર પછી આગળ જોઈએ, હવે કંપની વધુને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ નહીં, ફક્ત કંપનીને જ કરમુક્ત વેપારની છૂટ હતી. આપણે અગાઉ વાત કરી એમ કે એ સમયે બંગાળમાં વેપાર કરતા જે અલગ અલગ વેપારીઓ છે એમાં માત્ર ને માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જ કર મુક્ત વેપાર, એટલે કે વેપાર કરવા માટે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવો નહીં, એટલે એને એક છૂટ હતી. અને કંપનીના અધિકારીઓ છે એ પણ વ્યક્તિગત વેપાર કરતા, તેમાં પણ એ લોકો કર આપતા નહીં. તો આવી રીતે બંગાળ જે છે એ સમય જતા, બંગાળ આપણે પહેલા વાત કરી કે આર્થિક રાજધાની કહી શકીએ, પણ માત્ર ને માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જ કર મુક્ત વેપાર કરવાની છૂટ હતી. એટલે એનો ટૂંકમાં અર્થ એવો થયો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે અન્ય કોઈ પ્રાદેશિક વેપારી છે એ પણ સ્પર્ધામાં ટકી શકે નહીં. આવી પરિસ્થિતિમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની જ સર્વોપરી બની હતી, વધુ ને વધુ વેપાર પણ એ જ કરતી અને સાથે કર પણ ન ભરતી. એની અસર શું થઈ તો કે જેની બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ, જેના કારણે શું થયું તો કે બંગાળની જે કરવેરાની આવક હતી એ શું થઈ ગયું, ઘટી ગઈ. જેનો બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો. એટલે કે એ સમયના નવાબ હતા મુર્શિદ અલી ખાન, એને આ જે કરવેરાની આવક ઘટી એટલે સહજ રીતે એમણે અંગ્રેજોની જે કરમુક્ત વેપારની નીતિ હતી એનો વિરોધ કર્યો. આ વિવાદ દિન પ્રતિદિન વધતો રહ્યો. અંતે તેના પરિણામે ઈસવીસન 1757 પ્લાસીનું યુદ્ધ થયું. હવે જે વિવાદ હતો, જે વિરોધાભાસ હતો એ સમયની સાથે વધતો રહ્યો અને એનું એક પરિણામ આવ્યું જેને કહેવાય છે પ્લાસીનું યુદ્ધ. એને પણ આપણે પેલા બોર્ડમાં ટૂંકમાં સમજીએ. હવે વાત કરીએ પ્લાસીના યુદ્ધની. 23 જૂન 1757 આ યુદ્ધની જે પરિણામ આવે છે એ પણ અહીંયા રજૂ થયું છે. એ પણ આપણે પાઠ્યપુસ્તકના આધારે પણ વિસ્તૃત રીતે એને સમજશું. પણ 1756 બંગાળના નવાબ તરીકે એક વ્યક્તિ આવે છે, સિરાજ ઉદ દૌલા. હવે એ સમયે બંગાળના નવાબ તરીકે સિરાજ ઉદ દૌલાની નિમણૂક થાય છે ઈસવીસન 1756. બંગાળ પ્રાંત છે એ સમયે આર્થિક રીતે સમૃદ્ધ ગણાતો. હવે
એ સમયે સિરાજ ઉદ્દૌલાનો સ્વભાવ જે છે એ થોડોક ઉતાવળિયો હતો. ઉતાવળિયો સ્વભાવ અને અંગ્રેજો પ્રત્યે વિરોધાભાસ પણ ખરો. સત્તા પર આવતાની સાથે જ એમણે અંગ્રેજોને ચેતવી દીધેલા, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ચેતવી દીધેલી, પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કઈ ખાસ ધ્યાન આપ્યું નહીં. તો એ સમયગાળા દરમિયાન બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એમણે એક જે વેપારી કોઠી હતી એની કિલ્લેબંધી કરવાનું શરૂ કર્યું. આ વાતની ખબર સિરાજ ઉદ્દૌલાને પડે છે. સિરાજ ઉદ્દૌલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એના જે અધિકારીઓ છે એને સ્પષ્ટપણે જણાવી દે છે કે ભાઈ રાજ્યની બાબતમાં દખલગીરી કે હસ્તક્ષેપ કરો નહીં અને કાયદેસરનો કર ભરી અને પ્રદેશમાં વેપાર કરો. પરંતુ અંગ્રેજો સિરાજ ઉદ્દૌલાની બાબતને ધ્યાનમાં લેતા નથી અને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરવાનું શરૂ કરે છે. જે વાતની ખબર પડે છે સિરાજ ઉદ્દૌલાને, એટલે સિરાજ ઉદ્દૌલા શું કરે છે, એ 30,000 સૈનિકો સાથે લઈ અને જે વેપારી કોઠીની કિલ્લેબંધી હતી એને એ તોડી પાડે છે. અને એ સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અમુક જે અધિકારીઓ છે એમની એ ધરપકડ કરી લે છે. હવે આ વાતની ખબર પડે છે મદ્રાસના ગવર્નર રોબર્ટ ક્લાઇવને. રોબર્ટ ક્લાઇવ પોતાની સાથે સૈન્ય લઈ અને સીધા જ બંગાળ આવે છે અને આવતાની સાથે જ અંગ્રેજો થોડા ઘણા એજ્યુકેટેડ હતા, એટલે અમુક પ્રકારના કાવા દાવા, પ્રપંચ કે વ્યૂહ રચના બનાવી અને એ સિરાજ ઉદ્દૌલાને હરાવવા માટે પ્રયત્ન કરે છે. કારણ કે રોબર્ટ ક્લાઇવ જાણતો હતો કે સિરાજ ઉદ્દૌલાને સીધે સીધો જ હરાવવો શક્ય હતું નહીં. એટલે એ સમયગાળા દરમિયાન રોબર્ટ ક્લાઇવ જે છે એ એક વ્યૂહ રચના ઘડે છે અને સિરાજ ઉદ્દૌલા સાથે યુદ્ધ જાહેર કરે છે 23 જૂન 1757 રોજ. આ યુદ્ધને પ્લાસીનું યુદ્ધ કહેવાય છે. શા માટે? તો કે પશ્ચિમ બંગાળથી દૂર એક પ્લાસી નામનું મેદાન આવેલું છે. આ યુદ્ધ જે છે એ પ્લાસીના મેદાનમાં થયું હતું, એટલે એને પ્લાસીનું યુદ્ધ કહેવાય છે. અંગ્રેજો અને સિરાજ ઉદ્દૌલા વચ્ચેનું આ યુદ્ધ હતું. હવે એ મેદાનને પ્લાસીનું મેદાન શા માટે કહેવાય છે? તો કે ત્યાં પલાશ નામના વૃક્ષો વધુ થાય છે, જેને કારણે પ્લાસીનું મેદાન કહેવાય છે. અને અહીંયા થયેલું યુદ્ધ છે એને પ્લાસીનું યુદ્ધ કહેવાય છે. સમય જતા 23 જૂન 1757 રોજ એ પ્લાસીના મેદાનમાં યુદ્ધ થાય છે અને આ યુદ્ધમાં જેમ કે રોબર્ટ ક્લાઇવની એક વ્યૂહરચના હતી એ વ્યૂહરચના અહીંયા રજૂ થાય છે. સિરાજ ઉદ્દૌલાનો એક જે સેનાપતિ હતો જેનું નામ હતું મીર જાફર, જે આ યુદ્ધમાં સંપૂર્ણ નિષ્ક્રિય રહે છે. એ નિષ્ક્રિય રહેવાને કારણે અંગ્રેજો જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ સિરાજ ઉદ્દૌલાને હરાવે છે. એટલે કે આ યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાની હાર થાય છે અને એ સિરાજ ઉદ્દૌલાની દગાથી હત્યા કરી નાખવામાં આવે છે. હવે ટૂંકમાં સમજીએ કે સિરાજ ઉદ્દૌલાનો સેનાપતિ નિષ્ક્રિય શા માટે રહ્યો.
તો કે રોબર્ટ ક્લાઇવ જે છે એમણે એ સમયે સિરાજ ઉદ્દૌલાને સરળતાથી હરાવી શકાય એમ હતો નહીં, એ માટે એક એનો સેનાપતિ મીર જાફર અને બીજો એક સિરાજ ઉદ્દૌલાનો વિરોધી જેનું નામ હતું શેઠ અમીચંદ, જેની મદદથી એ સિરાજ ઉદ્દૌલાને હરાવે છે. શેઠ અમીચંદને નાણાકીય લાલચ આપવામાં આવી હતી, જ્યારે મીર જાફર છે એને પદ માટેની લાલચ આપવામાં આવી હતી. ટૂંકમાં કહીએ તો મીર જાફરને કીધું હતું કે જો સિરાજ ઉદ્દૌલા આ યુદ્ધમાં હારી જાય તો બંગાળના નવાબ પદે અમે તમને બેસાડીશું. મીર જાફરે પણ વિચાર કર્યો કે આખું જીવન તો સેનાપતિ તરીકે જ રહ્યો છું અને વધીને એનાથી બીજું કોઈ ઊંચું પદ પ્રાપ્ત થાય એમ છે નહીં, એટલે એ પદની લાલસા અને બીજી એક બાબત હતી કે મોટા ભાગે એ સમયે જે ગાદી હતી એ વારસાગત વંશજ પ્રાપ્ત થતા, એટલે મીર જાફરનું એવી પણ વિચારધારા હોઈ શકે કે પછી પાછળ જે છે મારો વંશ જે છે એ ગાદી ઉપર બેસી શકે, અને થાય છે પણ એવું, બરોબર. મીર જાફરના જે જમાઈ છે એને જ ફરી પાછા એ ગાદી ઉપર બેસાડવામાં આવશે, એ પણ આપણે પછી ટૂંકમાં સમજશું. પણ આમ પ્લાસીનું યુદ્ધ થયું અને પ્લાસીમાં સિરાજ ઉદ્દૌલાની હાર થઈ, જે આપણે અત્યારે બોર્ડમાં સમજ્યા. હવે પાછા એ પાઠ્યપુસ્તકને આધારે જોઈએ. ચાલો તો આપણે છેલ્લે બંગાળમાં અંગ્રેજો જે છે એ આવ્યા અને ત્યારબાદ હવે જે પ્લાસીના યુદ્ધની ઘટના છે એને પાઠ્યપુસ્તકને આધારે જોઈએ. પ્લાસીનું યુદ્ધ 1756 સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ બન્યો, જેની અંગ્રેજો પર ધાક હતી, તેથી જ અંગ્રેજો તેને પસંદ ન કરતા. સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી અને સિરાજ ઉદ્દૌલાના હરીફોને મદદ કરી. સિરાજ ઉદ્દૌલાએ કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે, અંગ્રેજો તેની કોઠીઓની કિલ્લેબંધી કરવાનું બંધ કરે અને કાયદેસરનો કર ભરી શરતોનું પાલન કરી વેપાર કરે. આ બાબતે બંને પક્ષે સમાધાન માટે તૈયાર ન થયા, તેથી નવાબે 30,000 સૈનિકોને સાથે રાખી અંગ્રેજ કોઠી પર હુમલો કર્યો. નવાબની ફોજે અંગ્રેજોને બંદીવાન બનાવી તેના વહાણો ઘેરી લીધા. અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. રોબર્ટ ક્લાઇવે સિરાજ ઉદ્દૌલાના એક સેનાપતિ મીર જાફરને નવાબ બનવાની લાલચ આપી મદદ માંગી, તેને રાજી કરી લીધો. પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવે સિરાજ ઉદ્દૌલાને હરાવી અને દગાથી ખૂન કર્યું. ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી, જેમાં ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થવાની હતી, માટે આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના ગણાય છે અને આ બનાવથી જ ભારતનો ઇતિહાસ બદલાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્લાસીનું યુદ્ધ એ એક એવી ઘટના છે કે આપણા ભારતના ઇતિહાસમાં કંઈક ફેરફાર થવાની, અંગ્રેજોની સત્તાનો પાયો જાણે કે અહીંયાથી જ નખાયો હોય એવી જે ઘટના છે એ આ ગણાય છે. અને અહીંયાથી જ કંપની જે છે એ વેપારમાંથી સત્તા ઉપર, હા પ્રત્યક્ષ સત્તા ન કહી શકીએ, પરોક્ષ રીતે, ટૂંકમાં કહીએ તો કઠપૂતળી સરકાર કે આંગળીઓના ટેરવે, બરોબર, જેને એ પોતાના પક્ષમાં નિર્ણય અપાવી શકે, એવી જે શરૂઆત જે છે એ આ 1757નું જે પ્લાસીનું યુદ્ધ થયું હતું એમાં આપણને જોવા મળી હતી. તો આ આપણે જોયું પ્લાસીનું યુદ્ધ. ત્યાર પછી આવશે બક્સરની લડાઈ, એટલે કે બક્સરનું યુદ્ધ. તો એ બક્સરનું યુદ્ધ શું છે, કોના કોના વચ્ચે થયું હતું, એના વિશે પણ પાઠ્યપુસ્તકને આધારે આપણે જોઈએ. બક્સરની લડાઈ. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવીને કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી, પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો જે તેના ઈશારે કામ કરે, પરંતુ કેટલીક બાબતોમાં મીર જાફરે કંપનીનો વિરોધ કર્યો, તેથી કંપનીએ તેને દૂર કરી તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવી દીધો. નવાબ બન્યા પછી મીર કાસિમ કંપનીને પરેશાન કરવા લાગ્યો. એવું લાગતા ઈસવીસન 1764માં બક્સરની લડાઈ દ્વારા
તેને હરાવીને મીર જાફરને બીજી વખત બંગાળનો નવાબ બનાવી દીધો. ઈસવીસન 1765માં મીર જાફરનું મૃત્યુ થયું. તે પછી ક્લાઇવ ખુદ બંગાળનો નવાબ બની બેઠો. આમ બંગાળથી શરૂ થયેલ અંગ્રેજ શાસનને પૂરા ભારતને કેવી રીતે ગુલામીની જંજીરમાં જકડી લીધું અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપનીમાંથી આગળ વધતા આખા એ ઉપખંડની શક્તિશાળી સત્તા બની ગઈ, તે વિશે વધુ વાત આપણે પછીના પ્રકરણમાં શીખીશું. તો મિત્રો, આપણે છેલ્લે પેલા પ્લાસીનું યુદ્ધ જોયું, ત્યાર પછી અહીંયા રજૂ કર્યું છે બક્સરની લડાઈ. હવે બક્સરની લડાઈમાં શું થયું અને શા માટે થઈ, તો એની પાછળનું મુખ્ય કારણ હતું મીર જાફર. મીર જાફરને જેવો સત્તા પર બેસાડવામાં આવ્યો તો અંગ્રેજોને તો કોઈ એવો વ્યક્તિ જોતો હતો કે જે પોતાના ઈશારે કામ કરે. પણ મીર જાફર જે છે એ અમુક બાબતોમાં અંગ્રેજોનો વિરોધ કરવા લાગ્યો. હવે સમય અને સંજોગ બદલાતા અંગ્રેજો જે છે એને મીર જાફરને એના પદ પરથી, નવાબ પદ પરથી હટાવ્યો અને ફરી પાછો નવાબ પદ પર કોને બેસાડ્યો, તો કે મીર કાસિમને. મીર કાસિમ કોણ છે, તો આપણે અગાઉ ચર્ચા કરી એમ કે મીર જાફર જે છે એમનો જ જમાઈ, એમને ફરી પાછું બંગાળના સત્તા ઉપર બેસાડવામાં આવ્યા. હવે અંગ્રેજોની એવી અપેક્ષા હતી કે મીર જાફર કરતા જે પોતાની ઈચ્છાઓને સંતોષશે મીર કાસિમનું વ્યક્તિત્વ એવું હશે, પરંતુ ખરેખર અંગ્રેજોની એ ધારણા પણ ખોટી પડી. એટલે કે મીર કાસિમ જે છે એ મીર કાસિમ કરતા પણ વધુ વિરોધી નીકળો અને અંતે મીર કાસિમને પણ પદ પરથી હટાવવાનો પ્રયત્ન અંગ્રેજો કરે છે, પણ મીર કાસિમ માનતો નથી. કારણ કે મીર જાફર જે છે એ અંગ્રેજો પ્લાસીના યુદ્ધમાં એમણે જે પ્રપંચ કર્યો હતો એટલે અમુક પ્રકારે એમને ટેકો આપતો હતો, પરંતુ મીર કાસિમ તો એથી પણ વધુ વિરોધાભાસી હતો. એટલે એ અંગ્રેજોના પોતાનું નવાબ પદ છોડવા માટે તૈયાર હતો નહીં. એટલે ફરી પાછું અંગ્રેજોએ બક્સરના મેદાનમાં મીર કાસિમ સામે એક યુદ્ધ કર્યું, જેને કહેવાય છે બક્સરની લડાઈ. 1764માં એ બક્સરની લડાઈ થઈ, જેમાં મીર કાસિમની હાર થઈ, અંગ્રેજો જીતી ગયા અને એ સમયગાળા દરમિયાન ફરી પાછું બંગાળના નવાબ પદે બેસાડવામાં આવે છે મીર જાફરને. મીર જાફર ફરી પાછા સત્તા ઉપર આવે છે, પણ 1765માં મીર જાફરનું મૃત્યુ થાય છે અને જેવું મૃત્યુ થાય છે એટલે અંગ્રેજો પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોવાને કારણે રોબર્ટ ક્લાઇવ જે છે પોતે જ ફરી પાછા બંગાળના નવાબ પદે બેસી જાય છે અને અહીંયાથી એ બ્રિટિશ શાસનની સત્તાનો પાયો, ટૂંકમાં કહીએ તો એ હવે સત્તા ઉપર આવી ગયા. હા, આમ તો પરોક્ષ રીતે તો એ સત્તા પર હતા જ પ્લાસીના યુદ્ધ પછી, કારણ કે એમને પોતાની ઈચ્છાઓ સંતોષી શકે એવો જ કોઈ નવાબ જોતો હતો અને મીર જાફર જે છે એ અમુક ટકા એવા જ નવાબ હતા. પણ જેમ પરિસ્થિતિ બદલાઈ એમ નવાબ પણ પદ પણ બદલાતા રહ્યા અને અંતે 1764ના યુદ્ધ પછી બંગાળના નવાબ પદે અંગ્રેજ ગવર્નર રોબર્ટ ક્લાઇવ જે છે સત્તા ઉપર બેસે છે અને આમ ત્યાર પછી એ કઈ રીતે પોતાની જે સત્તા છે એનો વિસ્તાર કરે છે, વ્યાપ કરે છે, એ હવે પછી આપણે આગળના પ્રકરણમાં જોઈશું.